તો ગુડ મોર્નિંગ મિત્રો, આજના સવારના વ્લોગમાં તમારું સ્વાગત છે। આજે અમે ચાલતા ચાલતા પહોંચી ગયા છીએ અમારા ખેતરે જઈને આજે તમને દેખાડવાને છીએ કે સવારનો માહોલ કેવો હોય છે અને અમારા ખેતરમાં શું શું છે। આવો અમારી સાથે। તો નમસ્કાર મિત્રો, હું છું કહ્યું આજના સવારના વ્લોગમાં તમારું સ્વાગત છે। અમે આજે ચાલતા ચાલતા પહોંચી ગયા છીએ અમારા ખેતરે। તો જુઓ મિત્રો, સૌથી પહેલાં અમે ખેતરમાં પ્રવેશ કરીએ ત્યારે અમને સૌથી પહેલાં આવે છે આ કાંટાવાળી વાડ, જ્યાંથી અમારા ખેતરમાં જવાનો રસ્તો છે। તે તેમની સાઈડમાં જુઓ તો એક લીમડાનું તો બે બાજુમાં કેવડા મોટા ઝાડવા છે। એ ઝાડવાનો છાંયડો કેવડો મોટો પડે છે જુઓ મિત્રો। છે બળતણનો ઢગલો પડ્યો છે, તે બર્તન તરીકે ઉપયોગ કરવામાં આવે છે મિત્રો। અને તેમની સાઈડમાં જુઓ તો આ છે આ કાંટાની વાયડું છે મિત્રો। ને એથી જરાક આગળ જાઓ તો આ ધજા જેવું દેખાય છે તે મંદિર છે મિત્રો। અમારા ખેતરની બાજુમાં એક મંદિર આવેલું છે। એથી આગળ જઈએ તો મિત્રો આ છે અમારા ખેતરમાં વાવેલો પાક, ધાણાનું વાવેતર કર્યું છે મિત્રો। જુઓ કેવું મસ્ત વાતાવરણ। જુઓ મિત્રો, તમારી જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી બધી જગ્યાએ લીમડા જ વાવેલા છે, લીમડાની જ વાડ કરવામાં આવે છે। એથી આગળ જઈએ તો મિત્રો આ છે કૂવો અમારા ખેતરનો, જેમાંથી પાકને પાણી દેવામાં આવે છે મિત્રો। જોઈ લો કૂવો કેટલો ભરાયેલો છે। અને આ બાજુ જુઓ તો મિત્રો આ છે માટીનો ઢગલો છે પાણાનો, જ્યાંથી ઉપર ચડીને પાછળનું વ્યૂ પણ જોવામાં આવે છે। પાછળના વ્યૂમાં એક વેણ જોવામાં આવે છે મિત્રો। વાંહે ચોમાસામાં પાણી જ જોવા જડે મિત્રો। અને એથી આગળ જઈએ તો મિત્રો તો આ છે અમારા ખેતરની વાલ સિસ્ટમ, જ્યાંથી લઈ આગળના સાઈડમાં જ્યાં તમને એન્ટ્રન્સમાં તમને દેખાડવામાં આવ્યું ત્યાંથી લઈ બીજી સાઈડમાં જે પાક વાવ્યો છે ત્યાં સુધી પાણી પહોંચાડવામાં કામ કરે છે મિત્રો। ને એથી આગળ જઈએ તો મિત્રો આ છે બેરલ છે, પાણીમાં ઉપયોગ કરવામાં આવે છે। અને આ છે મશીન છે મિત્રો। પહેલાંના જમાનામાં જ્યારે મોટર નહોતી, વીજળી નહોતી, પાવર નહોતા, ત્યારે આ મશીનનો ઉપયોગ કરવામાં આવતો હતો મિત્રો। અને એથી આગળ જોઈએ તો મિત્રો આ છે વીજળીના થાંભલા, જે અમારા ખેતરમાં પાવર આવ્યો છે તેના થાંભલા છે મિત્રો। અને અહીંયા ઝાડવા તમને દેખાડવામાં આવે છે મિત્રો। એથી આગળ જઈએ તો આ છે મોટરનું બોર્ડ છે, આ એનું મીટર છે મિત્રો। અને અહીંયા મસ્ત શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે મિત્રો। મિત્રો આ છે અમારું ખેતરનું વાતાવરણ, તમે જોઈ શકો છો મિત્રો કેવું મસ્ત વાતાવરણ છે। બાજુનું ખેતર પણ, બાજુના પડોશીના ખેતર છે મિત્રો। તમે સામની બાજુમાં તમે જોઈ શકો છો મિત્રો એક લીમડો છે। અમે ખેતરની વચ્ચે આવી ગયા છીએ મિત્રો। જુઓ મિત્રો કેવું મસ્ત વાતાવરણ આવે છે। તો આ જુઓ મિત્રો, આ છે અમારું ખેતરનું વાતાવરણ, કેવું મસ્ત વ્યૂ આવે છે મિત્રો। ઠંડ હવા ચાલતી હોય છે, પક્ષીનો અવાજ આવતો હોય છે। આહા, એવું લાગે છે કે કુદરતની ગોદમાં આવી ગયા હોય ને એવું લાગે છે। આવું વાતાવરણ તમારે જોવું હોય તો મિત્રો તમારે ગામડે આવવું પડે। તો મસ્ત ઠંડો પવન ચાલી રહ્યો છે। આ છે તમને દેખાડવામાં આવ્યું હતું કે જે ઓલા વાલ સિસ્ટમ લઈ અહીંયાથી લઈ અહીંયા સુધી પાણી આવે છે। અહીંયાથી લઈ આગળના નીચેના ભાગમાં જે પાક વાવ્યો છે ત્યાં સુધી પાણી પહોંચાડવામાં આવે છે મિત્રો। તો મિત્રો તમારી જ્યાંથી નજર જાય છે કે જો લીમડા દેખાય ત્યાંથી લઈ ઠેઠ જો ઓલા થાંભલા દેખાય ત્યાં સુધીનું અમારું ખેતર છે મિત્રો। આ છે અમારું ખેતર। જો મિત્રો તમને આ વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો,
શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જરૂર જણાવજો કે તમારા ખેતરનું કેવું વ્યૂ છે. તો મળીએ અમારા નેક્સ્ટ વ્લોગમાં.